સુરતમાં તમામ શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે। ઠેર ઠેર શિવ મંદિરોમાં શિવરાત્રીને લઈ અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। આજે મહાશિવરાત્રીના પાવન પર્વને લઈ સમગ્ર સુરતમાં દેવોના દેવ મહાદેવનું ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે। શહેરમાં શિવાલયોમાં વહેલી સવારથી જ ભોળાનાથના દર્શન અને પૂજા કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। ઠેર ઠેર મંદિરોમાં હર હર મહાદેવના નાદથી મંદિરો ગુંજી રહ્યા હોવાથી સમગ્ર સુરત શહેર જાણે ભક્તિમય માહોલમાં અવતારિત થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। સુરતના અટલ આશ્રમ પરદેશ્વર મહાદેવ મંદિર, કર્મનાથ મહાદેવ મંદિર, રૂઢનાથ મહાદેવ મંદિર, ઈચ્છાનાથ મહાદેવ મંદિર, ગંગેશ્વર મહાદેવ મંદિર, કંતરેશ્વર મહાદેવ મંદિર જેવા સુરતમાં ખૂબ જ પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા મંદિરો છે। આ મંદિરોમાં ભક્તોની સવારથી લઈ સાંજ સુધી ભીડ જોવા મળી રહી છે। ત્યારે ભક્તોની ભીડને પહોંચી વળવા શિવાલયના સંચાલનકર્તાઓ દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત। આજે ગંગેશ્વર મહાદેવના સાનિધ્યના અંદર ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આજનો અસ્મિતા પર્વ એટલે મહાશિવરાત્રિ પર્વ। અસ્મિતા પર્વ એટલે જેનો જન્મ નથી એ દેવનું આજે જન્મોત્સવ છે કે જેનું પ્રાગટ્યનું કોઈ ખબર નથી। એવા અસ્મિતા પર્વના અંદર આજના દિવસે વિશેષ પૂજન કહીએ તો કમળ પૂજન કરવામાં આવે કે જે વિષ્ણુ ભગવાને 1008 કમળોના અંદર પૂજન કર્યું હતું અને ભગવાન શિવજીએ પરીક્ષા કરવા માટે એક કમળ ચોર્યું હતું। તે પૂજનનું પ્રાગટ્ય આજના દિવસે થયું હતું। બીજું કે આજથી માક્ષર માસના અંદર આદ્રા નક્ષત્રના અંદર ભગવાને એક સ્તંભની રચના કરી હતી કે જેનો છેડો બ્રહ્માને પણ ન મળ્યો અને વિષ્ણુને પણ ન મળ્યો। તો 2.5 મહિના દરમિયાન એ લોકોએ છેડો શોધવા માટેનો પ્રયાસ કર્યો અને આજના દિવસે સ્તંભની પૂજા કરી હતી। અને આજના દિવસે શિવપુરાણમાં કીધું છે કે શિવ જલધારો પ્રિય, શિવજીને જલની ધારા પ્રિય છે। વિષ્ણુ અલંકારો પ્રિય, વિષ્ણુને અલંકાર પ્રિય છે। બ્રહ્મા જ્ઞાન પ્રિય, બ્રહ્માને જ્ઞાન પ્રિય છે। તો વિશેષ દિવસે શિવજીનો જે પ્રિય દિવસ હોય એ દિવસે શિવજીના ઉપર કોઈ પણ શિવ ભક્ત દ્વારા જલની ધારા કરવામાં આવે, બિલીપત્ર અર્પણ કરવામાં આવે ને ધતુરાનું પાન અથવા ફૂલ પણ સમર્પિત કરવામાં આવે તો પણ ભગવાન શિવજી દરેક શિવ ભક્તની મનોકામના પૂર્ણ કરે છે। એવો આ મહાપર્વ એટલે મહાશિવરાત્રિનો આજે ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કર્યું જે સવારના 9 કલાકે પ્રારંભ થયો અને સાંજે 5:30 કલાકે પૂર્ણાહુતિ થશે। ત્યારબાદ 6 કલાકે સાંજે ભગવાન શિવજીના ધતુર પુષ્પ દ્વારા કે ધતુરાના જે ફળ છે 1501 ફળ દ્વારા એનો શણગાર કરવામાં આવશે। રાતના 12:30 કલાકે ભગવાન શિવજીની નિશ્ચિત પૂજા જેના અંદર રાતના કમળ ચડાવવામાં આવશે। ને વિશેષ વાત કરીએ તો આખા વર્ષના અંદર આજના દિવસે રાત્રિના સમયે જ્યારે કમળ ચડે ત્યારે જ ભગવાન શિવજીને કંકુ ચડતું હોય છે। બીજું આખું વર્ષ ભગવાન શિવજીને કંકુ પણ ચડતું નથી। તો આવા મહાપર્વના અંદર ભસ્મ આરતીનું પણ આયોજન કર્યું જે 12:39 કલાકે રાખવામાં આવ્યું છે અને દરેક ભક્ત ભસ્મ આરતીનો લાભ લઈ જીવનને ધન્ય બનાવે છે। એ દરેક વ્યવસ્થા અને સુંદર આયોજન સાથે રજૂઆત।